તો કેમ છો મિત્રો, બધાએ મજામાં ને મજામાં જશો। તો આજે મારે બનાવતા હતા બટેટાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બટેકાને છાલ કાઢી અને બીજી બાજુ મેં બટેટાની સ્લાઇડરની મદદથી પતલી એવી પતરી પાડી લીધી। બટેટાની પતલી પડાઈ ગયા પછી મેં થોડું પાણી ઉમેરી અને સાઈડમાં રાખી દીધું અને બીજી બાજુ મેં બાઉલમાં ચણાનો લોટ અને હળદર ને મીઠું અને થોડું એવું પાણી ઉમેરી મિક્સ કરી અને થોડુંક જરૂર પ્રમાણે પાછું પાણી ઉમેરી અને મસ્ત મજાનું બેટર મેં તૈયાર કરી લીધું। બેટર તૈયાર થઈ ગયા પછી એમાં ચટણી અને ધાણા નાખી અને પાછું થોડીક વાર મેં હલાવી લીધું અને પછી મેં બેટર સાઈડમાં રાખી દીધું હતું અને બીજી બાજુ મેં ગેસનો ચૂલો ચાલુ કરી દીધો। ગેસનો ચૂલો ચાલુ કર્યા પછી એમાં કઢાઈ મૂકી, કઢાઈ ગરમ કર્યા પછી એમાં થોડુંક તેલ નાખી દીધું અને પછી મેં જે બેટર તૈયાર કર્યું હતું તેમાં બટેટાની પતરી નાખી હતી અને પછી મેં હલાવીને થોડીક વાર રાખી અને પછી આપણે અહીંયા તેલ થઈ ગયું હતું એટલે મેં એમાં બટેટાની પતરી નાખી દીધી હતી અને મને અહીંયા તો બટેટા ક્રિસ્પી એવા જ ભાવે છે। તમને કેવા ભાવે કોમેન્ટમાં કહેજો। આ બાજુ આપણે એક બાજુ ચડી ગયા હતા એટલે એને પલટાવી લીધા છે અને હવે આપણે બટેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે એટલે આપણે એને ડીશમાં કાઢી લઉં છું અને મેં એક સાઈડમાં મરચું પણ તટી લીધું હતું અને આ બટેટાના ભજીયા તમને સો સારે ભાવે, તમને કેમાં ભાવે કોમેન્ટ કરજો અને મારી રેસીપી કેવી ગમી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।